હેલો ગાઈસ, જય માતાજી બધાનો. તો મિત્રો આજે પાછળ લોકેશન તમે જોઈને ખબર પડી ગઈ છે કે આપણી ચૌ પાછળ, અને આ લોકેશન છે ખબર તો હશે જ, પણ ના હોય તો કહી દઉં કે એસપી હિન્દુસ્તાની ટીમનું શૂટિંગનું લોકેશન મોમાનું મંદિર. આ બાજુ તમે જોઈ શકો છો મંદિર છે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ના છે જય બાબરા વીર મહારાજનું મંદિર. કેટલા બી વિડીયોમાં તમે જોતા હશો શૂટિંગનું લોકેશન આવ્યું. અને આ બાજુ છે તળાવ, તમે જોઈ લો. આ બાજુ આપણા બાઇક ને બીજા બી કેટલા બી છોકરાઓ ત્યાં છે. અને આ છે મોમાનું મંદિર. કોમેન્ટમાં જઈએ બાબરા વીર મહારાજ લખી દેજો, બરાબર. અને આપણે આવી ગયા છીએ આજે અહીંયા લોકેશન ઉપર. તેમના શૂટિંગનું લોકેશન કેટલા બી વિડીયો અહીંયા શૂટ થયેલા છે. જે સાયકલની હરીફાઈવાળો વિડીયો હતો તે આ જ જગ્યા ઉપર અહીંયા જ એન્ડ થયો હતો. જે પેલી બાજુ ફૂમતાળજીનો ડાયરેક્ટ સાયકલ તળાવમાં ગઈ હતી એ બાજુનું કટ છે. અને લાસ્ટ જે ઘોડાવાળો કટ જે આપણો હમણાં ખેગારજીનો જે રોલ કરવાનો આવ્યો હતો, છેલ્લો વિડીયો એન્ડ ત્યાંથી જ થયો હતો. આ છે મોમાનું મંદિર. ફ્રેન્ડ, જય માતાજી બધાના. તો મિત્રો આજે આપણે એસપી હિન્દુસ્તાની ટીમ 500 પાટણના બંકા એમનું શૂટિંગનું લોકેશન તમને બતાવું. જે મોમાનું મંદિરે કેટલા બી તમે કટ જોયા હશે એમના, જે હમણાં ખેગારજીએ ઘોડાનો રોલ પ્લે કર્યો હતો અને જે ચેનને બધું નાખી દીધું તો અહીંયા આ બાજુ લાસ્ટ એન્ડ વિડીયોનો આ તળાવમાં જોઈ શકો છો તમે. આ છે તળાવ. અંદર ઘણા બધી માછલીઓ અને કાચબાલીનું બધું ઘણું છે. લોકો અહીંયા મમરાના પેકેટ ને એવું બધું જો નાખ જ છે. આ છે તળાવ અને હોમે દેખાઈ રહ્યું છે મોમાનું મંદિર. કેટલા એ શૂટિંગમાં લોકેશનમાં તો તમે જોઈ દેશે બધાની પાછળના. તો આ છે મોમાનું મંદિર ને આ છે તળાવ. પેલી બાજુ આગળ નળ છે, બરાબર. આ છે એસપી હિન્દુસ્તાની ટીમનું શૂટિંગનું લોકેશન. હોમે બી બંદાઓ રીલ બનાવી છે ને આ છે 500 પાટણના બંકાઓનું શૂટિંગ લોકેશન. અહીંયા લગભગ વરસાદ જ્યારે ફૂલ સિઝન હશે ત્યારે અહીંયા સુધી પાણી હશે. અને કેટલા બી વિડીયા તમે કેટલાની જોયા છે, કયા કટ આ તળાવના જોયા છે, બધા કોમેન્ટ કરજો, બરાબર. તો આ છે તળાવ એસપી હિન્દુસ્તાની ટીમનું શૂટિંગનું લોકેશન, બરાબર. અને હોમે છે મોમાનું મંદિર આ બાજુ. અને આ જે રસ્તો જાય છે લગભગ હંસાપુર જાય છે. આપણે જોયો નહીં, જવાનો વિચારીથી હતો પણ ટેન્કર ચાલુ છે અને આવ્યા હતા કોરું બાઇક લઈ. પણ લગભગ હવે ટાયરને બહાર ગારો થવાનો છે, કારણ કે કાચો રસ્તો છે ને એટલા માટે. આ બાજુ તળાવ. અને અહીંયા આપણે આવી ગયા છે. નસીબ એટલે આપણે હારા નહીં કે વિડીયોનું શૂટિંગ બૂટિંગ ચાલતું નહોતું. ને ચાલતું હોત તો મજા આવી જોત, કારણ કે ટીમ સાથે મુલાકાતે થઈ જો. અને નેક્સ્ટ આપણી હવે તરત જ જવાનું છે હરીફાની ચાની જે એસબી શોપિંગ ને બધું છે ત્યાં હવે જવું જ છે. પહેલાં અહીંયા આવી ગયા હતા 12-42 બાજુ અને રિટર્ન અહીંયા આવ્યા. અને અહીંથી હવે સીધા જઈશું હરીફાના ચા એન્ડ પાર્લરે. ત્યાં બી વ્લોગ આવતા રહેશે અને બીજા શોર્ટ વિડીયો આપણે આવશે ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં બી ત્યાંનો વ્લોગ આવી જશે તો જોઈ લેજો, બરાબર. પહેલાં હાર્યો વ્લોગ જે અત્યારે ચાલુ છે એ આવી જાય, બરાબર. કેટલાએ જોઈ લીધું કોમેન્ટ કરી જ લેજો. જોઈ તો લીધું જ છે. આ છે ટીમનું લોકેશન. આ બાજુ દેખાઈ રહ્યું છે મોમાનું મંદિર. આગળ ભાઈઓ બેઠા છે, જોઈ લો તારે 500 પાટણના બંકાઓનું લોકેશન. આ રહ્યું છે મોમાનું મંદિર. એક બાજુમાં મંદિર છે. અહીંયા કેટલા ચેલેન્જ વિડીયો બી અહીંયા શૂટ કર્યા છે અને કોમેડી વિડીયો બી અહીંયા કેટલા બી શૂટ કરેલા છે, બરાબર ને. આ જોઈ લો તળાવ. રીલ બીજી અહીંયા હવે શૂટ બીટી કરી લઈએ અને પછી હજી જવું છે ડેર બાજુ બહાર. બાઇક આપણું પડી છે ત્યાં મોમાનું મંદિરને હવે નીકળીએ. ચલો ત્યારે બ્લોગ ગમ્યો હોય આપણો. શેખ 42નાથી રિટર્ન આટલે આવ્યો હું બ્લોગ બનાવવા માટે સ્પેશિયલ. અને જવાનું હતું ડાયરેક્ટ 42નાથી ડેર થતું હતું 5 કિલોમીટર કેવું. અને ત્યાંથી અહીંયા પાછો પાટણ આવ્યો, પાટણથી પાછું હું ડેર જ આવ્યો. એટલે બ્લોગ બનાવવા માટે તમારા માટે, કારણ કે બધા બી લોકેશન જોઈ લે ને કેટલા અહીંયા આવેલા છો આ લોકેશન ઉપર કોમેન્ટ કરજો, બરાબર ને. અને બ્લોગ આપણો આવ્યો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.